મમ્મી તમને જરાય શરમ નથી આવતી હોય? જ્યારે હોય ત્યારે તમે અમારા રૂમમાં આવીને બેસી જાઓ છો. મારી પરમિશન વગર મન ફાવે ત્યારે તમે અહીંયા આવી જાઓ છો. લાગે છે મારે ભાવિનને વાત કરવી જ પડશે. અરે હું તો ખાલી હું જરાક બહાર ગઈ ત્યારે તો તમે મારા રૂમમાં આવીને બધી વસ્તુ જોવા આવી ગયા. અરે પણ બોલતા પહેલા એટલો તો વિચાર કર કે હું તારી સાસુ છું. મારા રૂમમાં એસી ખરાબ થઈ ગયું હતું અને મને બહુ ગભરામણ થતી હતી, એટલે હું થોડીક વાર અહીં આવીને સૂતી. જોયા વિચાર્યા વગર તું ગમે એમ બોલવા માંડે છો. પહેલાં કાંઈ સુખ સુવિધા નહોતી. આ તો મેં ભાવિનને આટલો ભણાવ્યો ગણાવ્યો અને આટલી નોકરીને લાયક બનાવ્યો, ત્યારે આ બધી સુખ સુવિધા મળી તમને. અને તું આ વાત કરસ ને તો આ રૂમ મારો જ હતો પહેલાં. પણ તમને એટલું બધું જ હોય તો તમારા રૂમમાં તમે નવું એસી નખાવી દો ને અને ત્યાં બેસો ને. અને આ રૂમમાં ભાવિને એસી નખાવી દીધું છે એટલે એના ઉપર ખાલી મારો જ હક છે. તારો પતિ તો પછી થયો, મારો તો એ દીકરો છે, તો એની કમાણી ઉપર મારોય હક છે. શું થયું મનીષા? હું આવ્યો ત્યારે તમે કંઈક વાત કરતા હતા. અરે કાંઈ નથી થયું, એ તો હું મમ્મીને પાણી દેવા ગઈ હતી. હા, પણ પછી કંઈક એસી ની ને રૂમ ની વાત કરતા હતા ને. એ તો મમ્મી એમ કહેતા હતા કે એના રૂમનું એસી ખરાબ છે ને, તો પછી મેં એને કહી દીધું કે અમારા રૂમમાં તમે આરામ કરો. હવે ખોટું બોલવાનું બંધ કર. બધી વાત મેં તારી સાંભળી લીધી છે. હું ક્યારનો આવીને અહીં બેઠો છું. હા તો મેં શું ખોટું કીધું? અને એને આજે તો બધી હદ પાર કરી દીધી છે ને મારા રૂમમાં આવીને બેઠા જ શું કામ ને? અને એને રૂમ તો અલગ છે, પછી શું છે? અને ક્યારેક એસી બંધ થઈ જાય તો એ થોડીક વાર રહી ન કે સારું કરાવી નખાય કે નહીં? અને એને બેસવું થયું તો મને એકવાર તો પૂછવું જોઈએ ને કે હું તારા રૂમમાં જાઉં છું. મને એકવાર નહીં પૂછવાનું ને વયું જ જવાનું રૂમમાં. તું જોઈ વિચારીને બોલ. કોની યારે વાત કરે છો, કેવી રીતે વાત કરે છો, બધું થોડુંક તો બુદ્ધિ હલાય તારી. અને ઈ મારા મમ્મી છે, ઈ ગમે ત્યાં બેસે, ગમે ઈ કરે. આ ઘર એનું છે ને એના નામે છે. ઈ આપણી યારે નથી રહેતા, આપણે એની યારે રહીએ છીએ. એટલું તું વિચારજે. આ બધી જ વસ્તુ એની છે અને આ બધી વસ્તુ ઉપર સૌથી પહેલો હક એનો છે. એટલે એ ગમે એ વસ્તુનો પહેલા ઉપયોગ કરી શકશે અને ગમે એ રૂમમાં જઈને બેસી શકશે ને આરામય કરી શકશે. અને તને જો પ્રોબ્લેમ હોય આ બધી વાતનો તો તમ તારે તું અહીંયા નો રહે ને તો હાલશે. તારે જવું હોય તો વહી જાજે, બાકી હું અહીંયા જ રહેવાનો છું મારા મમ્મીની સાથે. અને કર્મોનું ફળ ગોળ ફરીને આપણી પાસે જ આવે છે. જેવું તું કરે છો ને એવું ભવિષ્યમાં તારી પાસે થશે ને તારી સાથે થશે જ તે. કેમ કે ગમે ત્યારે તારા છોકરા છોકરીઓ આ વસ્તુ શીખશે ને તને જોઈને, ત્યારે તને ખબર પડશે કે આ શું છે. ભાવિન મને માફ કરી દો, બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભાવિન, મનીષાને માફ કરી દે. ક્યારેક ક્યારેક અણસમજ હોય ને તો આવું બોલી જાય. ગુસ્સો ન કર અને વાતને જવા દે.